હાલો ભાઈ હેરાન ઘૂંટવાની છે હાથી લકડા કારું ના કોટડ બેહાડે પણ કોટડ બેહાતી ના કોઈ रोम रोम भाइयों सिस्टम पार देंगे। હા ભાઈ તો જુઓ હરાણમાં ડિઝાઇન પાડવાનું ચાલુ કર્યું ફૂલડા જેવું કરી દીધું વાહ ભાઈ વાહ હરણ કાઢીથી એટલે લેવલ વહી ગયું હતું આ ભાઈને કીધું લેવલ લઈ જાઓ આપણે ઘંટિયા બેહતા થાય એટલે લેવલ લઈ લીધું જો પકડ મારીને પાયા ઊંચા નીચા કરે છે એમાં આપણને કાંઈ ખબર પડે નહીં એક બાજુથી કઈ બાજુથી ડાસો આવે ને કઈ બાજુ પાયા ઊંચા કરવા ન હોય ઘણો ખરો અનુભવ જોવે પછી આ બધું વસ્તુ આપણને આવડે લેવલ આવી જાય એટલે હીરાની બહુ બહાટી બોલાવી દઉં જુઓ બહુ પાયા આમથી આમ ફેરવા હો ભાઈ આમ પેલ હાકે ધારમાંથી ડાસો આવતો હતો ને આમ પેલ હાલે તો ટેબલમાંથી આવતો હતો એટલે થોડીક વાર લાગી લેવલ લેતા હાલો ભાઈ કહે છે લેવલ આવી ગયું છે હવે સોંટી પડો હીરા ઘામાં अच्छा ठीक है અભી મજા આયેગા ના ભીડો આવી ગયું લેવલ થઈ ગયું કમ્પ્લીટ ને હવે હું બેસી જઉં છું હીરા ઘામાં હવે જો સોંટી પડું તમે સવાર કારખાને આવીને તારે એમ થાય કેટલા હીરા ઘઈ નાખશું પણ હાલ થાય તો કાંઈ ન થાય હીરાવાળાને છે ને 2-3 વર્ષથી છે ને ભાઈ બહુ મંદી નડી ગઈ છે ક્યાંથી આવી ગઈ કાંઈ ખબર ન પડતી જાતું જવાનું નામ જ નથી લેતી હવે તેજી હવે મારો રામ જાણે દિવાળી પછી આવે તો સારું હવે આ તેજી કારા આવીને વહી જાય કંઈ ખબર પડતી ન તેજીને ક્યાંકથી ગોતવી પડશે દર દિવાળી એમ કે આવી જાય આવતી તો નથી માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે બનાવવાની ભારે મજા આવી છે હીરા ફૂટી હું આમાં હીરા બે હો ઘડીક નાવી 10-15 મિનિટ ખમો એમ કીધું તો આપણે ગાડલી નાખીને લાંબા થઈ ગયા